છોકરી માટે સોનાના દાગીના કેટલા મહત્વના? ખૂબ મહત્વના હોય છે. દરેક છોકરી માટે, દરેક સમાજ એને ઘરેણા પહેરવાનો શોખ હોય છે, એ પણ સોનાના. જો નકલી આપો તો એનું કોઈ મહત્ત્વ રહેતું નથી. સોનાના દાગીના પહેરવાનો એને બહુ શોખ હોય છે અને દરેક છોકરીને એવું લાગે છે કે અમે જો સોનાના દાગીના પહેરશું તો અમે વધારે સુંદર લાગશું. અને ખાસ તો એમના લગ્નમાં સોનાના દાગીના હોવા ખૂબ જ જરૂરી છે. દરેક લગ્નમાં એક છે. એના પોઝિટિવની ઘણા બધા એના અલગ પણ કારણો ચોક્કસ રહ્યા છે. પણ હાલ સોશિયલ મીડિયામાં એક લગ્નના એક વિડીયો ખૂબ જ વાયરલ થયો છે. હર્ષા પાથુ નામની છોકરી અને નજીમ મોહમ્મદ નામનો છોકરો, આ બંનેની વેડિંગ થઈ રહી છે. અને લગ્ન પ્રસંગે જ્યારે એમનું શૂટ હતું તો એમાં એ લોકો કોઈપણ જાતના તેઓ દાગીના એ છોકરી પહેરીને આવતી નથી. હાથમાં કે ગળામાં કોઈ પણ જાતનું કોઈ બ્રેસલેટ નહીં, કશું જ નહીં, કોઈ સોનાનો એક પણ ત્યાં વસ્તુ તમને જોવા નથી મળતી. અને એના કારણે સોશિયલ મીડિયામાં એમના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. પણ એક જે પસંદ આવવા પાછળનું જે એક બીજું કારણ છે એ છે એ છોકરી, એટલે કે હર્ષા પાથુ નામની જે છોકરી છે એની ક્યુટ સ્માઇલ અને આત્મવિશ્વાસ. જ્યારે એમની વિધિ પ્રમાણે જ્યારે લગ્ન થઈ રહ્યા છે અને એ છોકરીની જ્યારે એન્ટ્રી થઈ રહી છે ત્યારે એ એકદમ ક્યુટ સ્માઇલ સાથે અને એક આત્મવિશ્વાસ સાથે આવી રહી છે. અને એના કારણે સોશિયલ મીડિયામાં દરેક જગ્યાએ આજે ઇન્સ્ટાગ્રામમાં ને બધે સોશિયલ મીડિયામાં વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે, લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે, ખૂબ લોકો એમના ઉપર સારી એવી કોમેન્ટો કરી રહ્યા છે. આનું એક મુખ્ય કારણ છે ક્યાંક એક આત્મવિશ્વાસ. કેમ કે આત્મવિશ્વાસ જો હોય, ખાસ કરીને ગામડામાં તમે જુઓ તો છોકરીઓ જ્યારે એમની એન્ટ્રી થતી હોય તો એ રડતી હોય છે અને એકદમ નર્વસ થઈ જતી હોય છે. કેમ કે છોકરીઓમાં આત્મવિશ્વાસ ખાસ હોતો નથી. જ્યારે છોકરાઓમાં પણ ઘણી જગ્યાએ એ વસ્તુ જોવા મળે છે, એ પણ નર્વસ જોવા મળે છે, પણ કમ્પેરેટિવલી છોકરીઓમાં ખૂબ આત્મવિશ્વાસની કમી હોય છે અને એના કારણે ક્યાંક એમના ફોટા અને વિડીયોને ક્યારેય પણ સારું નથી આવતું. એટલે અહીંયા જે આખી દાગીનાની જે આખો વ્યૂ પોઈન્ટ આપવામાં આવે છે કે દાગીના નથી પહેરતી, પણ એક કારણ કદાચ એમાં એ પણ હોઈ શકે કે હર્ષા પાથુ નામની જે છોકરી છે કે જેના લગ્ન છે એ પોતે એક મેકઅપ આર્ટિસ્ટ છે. એટલે મેકઅપ આર્ટિસ્ટ હોવાના કારણે કદાચ એને પોતાનો ડ્રેસ કોડ જે છે એને પોતે પસંદ કર્યો હોય અને એને એક થીમ રાખી હોય કે ભાઈ એ રીતના દાગીના પહેરવાની કોઈ જરૂર નથી, એના વગર પણ સુંદર લાગી શકાય છે. તો ચોક્કસ એમને આ કર્યું અને તેઓ ખૂબ સુંદર લાગ્યા. સોશિયલ મીડિયામાં એમની ખૂબ એવી તારીફ થઈ રહી છે. હવે સોનાના દાગીના એ બ્યુટીને ઇન્હેન્સ કરે એ આખી અલગ એક વાત ચોક્કસ છે. પણ છોકરીઓ કે એમના ઘરવાળા એ સોનાના દાગીના લાવી આપે છે, પહેરે છે, એના પાછળનું એક કારણ છે ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ. પૈસાનું એક સારું એવું ઇન્વેસ્ટમેન્ટ સોનાના દાગીનામાં થતું જોવા મળતું હોય છે. અને ગામડાના લોકો હોય કે શહેરના લોકો, દરેકને એવું લાગે છે કે સોનાના દાગીના અને પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા હોય તો ઘરમાં સોનાનો દાગીનો હોય તો ચાલે, કેમ કે વેચીએ તો પણ વધારે નુકસાન નથી થતું. એટલે ક્યાંક એ પણ કારણ છે કે સોનાના દાગીના દરેક જગ્યાએનું આટલું મહત્ત્વ ખૂબ રહેલું છે. તમને શું લાગે છે? શું હવે જે રીતે સોનાનો ભાવ વધી રહ્યો છે, મિડલ ક્લાસને તો એ સોનાના દાગીના એફોર્ડ કરવા ખૂબ મુશ્કેલ છે, તો તમને શું લાગે છે કે સોનાના દાગીના વગર હવેની છોકરીઓ લગ્ન કરશે ખરા? નીચે કોમેન્ટ જરૂર લખજો.